આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ડોક્ટર આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે બીજા દિવસે પણ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. ભારતીય જનતા પાર્ટી આજે સંસદમાં બંને પક્ષના 2 સાંસદોને થયેલી ઈજાઓને કારણે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. કોંગ્રેસે પણ વળતી ફરિયાદ કરી. રાજ્યસભાના ઉપસભાપતિએ અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો. વિદેશ સચિવ વિક્રમી મિસ્ત્રી આવતીકાલથી મોરિશિયસની 3 દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આધુનિક યુદ્ધની બદલાતી પરિસ્થિતિઓ સાથે તાલમેળ જાળવી રાખવા ઉચ્ચતમ ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂક્યો. અને આઈસીસીએ આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની આયોજન અંગે સમજૂતી કરી. સમાચાર વિગતવાર. ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બી.આર. આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગે ફરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસ, ડીએમકે, સમાજવાદી પાર્ટી અને અન્ય વિપક્ષી સાંસદો ગૃહની મધ્યમાં એકઠા થયા હતા. કેટલાક સભ્યો ગૃહમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી ગૃહની મધ્યમાં પહોંચી ગયા હતા. હોબાળા વચ્ચે સભાપતિએ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દીધી હતી. આવું જ દ્રશ્ય રાજ્યસભામાં પણ જોવા મળ્યું હતું. બપોરે 2 વાગે સ્થગિત ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે સંસદ ભવન સંકુલમાં વિરોધ દરમિયાન ભાજપના 2 સાંસદો ઘાયલ થયા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ ફેગ્નન કોન્યાકે આરોપ લગાડ્યો કે સંસદની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તેમની સાથે ગેરવર્તન કર્યું. સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ ઘટના માટે શ્રી ગાંધી અને કોંગ્રેસ પાસેથી માફીની માંગ કરી હતી, જેમાં ભાજપના 2 સાંસદો ઘાયલ થયા હતા. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે શ્રી ગાંધીના વર્તનથી સંસદની ગરિમા ઘટી છે. ભારતીય જનતા પાર્ટી આજે સંસદ ભવનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પક્ષના 2 સાંસદોને મારપીટ અને ઉશ્કેરણીને કારણે થયેલી ઈજાઓ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના વરિષ્ઠ નેતા અનુરાગ ઠાકુરે કહ્યું કે સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી તેમની ફરિયાદમાં તેમણે આજે સંસદની બહાર બનેલી ઘટનાનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. उनके द्वारा शारीरिक हमला और उकसाने के लिए हमने सेक्शन 109, 115, सेक्शन 117, सेक्शन 125, सेक्शन 131 और सेक्शन 351 के अंतर्गत उनके खिलाफ कंप्लेंट दर्ज करवाई है. राहुल गांधी जी ने दल बल का प्रयोग किया, अपने साथी सांसदों को उकसाया, जिसके कारण गंभीर चोटें 2 सांसदों को लगी है. और जिस तरह का दुर्व्यवहार उन्होंने किया, एक महिला सांसद जो नागालैंड से आती है किरण कोन्याक जी, वो राहुल गांधी जी के महिलाओं के प्रति रवैये को लेकर भी दिखाता है. બીજી તરફ કોંગ્રેસના સાંસદોનું એક પ્રતિનિધિમંડળ પણ પોલીસ મથકે પહોંચ્યું હતું અને વળતી ફરિયાદ નોંધાવી હતી. પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે કહ્યું કે પાર્ટી બી.આર. આંબેડકરની પ્રતિમાથી સંસદના મકર દ્વાર સુધી વિરોધ કૂચ કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપના નેતાઓ ત્યાં એકઠા થયા અને હંગામો મચાવવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પડી ગયા હતા અને તેમના બંને ઘૂંટણમાં ઈજા થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સંસદ ભવન સંકુલમાં એનડીએ સાંસદો સાથે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ ચૌહાણે પક્ષના મુખ્યાલય ખાતે એક પત્રકાર પરિષદમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના 2 સાંસદોને ઈજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ભાજપના સાંસદ પ્રતાપ સારસી ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચૌહાણે કહ્યું કે પાર્ટીના અન્ય સાંસદ મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા છે. શ્રી ચૌહાણે કહ્યું કે આદિવાસી સાંસદ ફાંગનોન કોન્યાક સાથે અન્યાયી વર્તન કરવામાં આવ્યું હતું અને તેમણે આ અંગે રાજ્યસભાના અધ્યક્ષને ફરિયાદ કરી છે. બીજી તરફ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ભાજપ અદાણી ગ્રુપ સામે લાંચના આરોપોને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. ડોક્ટર આંબેડકર પર ગૃહમંત્રીની ટિપ્પણી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ, સાંસદો સાથે ગેરવર્તણૂકના આરોપો પર શ્રી ગાંધીએ કહ્યું કે ભાજપના સાંસદો સંસદ ભવનના પ્રવેશદ્વારની સામે ઊભા હતા અને તેમને પ્રવેશવા દેતા ન હતા. રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધો છે. વિરોધ પક્ષોએ અધ્યક્ષ વિરુદ્ધ પક્ષપાતી રીતે કામ કરવાનો આરોપ લગાવીને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી. ઉપાધ્યક્ષે તેમને અયોગ્ય, ગંભીર રીતે ખામીયુક્ત અને અધ્યક્ષ જગદીપ ધનખડની પ્રતિષ્ઠાને કલંકિત કરવાનો પ્રયાસ કરવા માટે ઉતાવળમાં રજૂ કરેલ ઠરાવ તરીકે વર્ણવ્યું હતું.
તેમણે કહ્યું કે તેનો ઉદ્દેશ્ય બંધારણીય સંસ્થાઓને નુકસાન પહોંચાડવાનો છે. આ મહિનાની 10મી તારીખે ઓછામાં ઓછા 60 વિપક્ષી સભ્યોએ શ્રી ધનખડને તેમના પદ પરથી હટાવવાની નોટિસ પર સહી કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરી શકો છો. વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આવતીકાલથી મોરિશિયસની 3 દિવસીય સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામના નેતૃત્વમાં મોરિશિયસમાં નવી સરકારની રચના બાદ ભારત અને મોરિશિયસ વચ્ચે આ પ્રથમ ઉચ્ચસ્તરીય દ્વિપક્ષીય મંત્રણા હશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનનો સિલસિલો છે. ભારત અને મોરિશિયસ સહિયારા ઇતિહાસ, સંસ્કૃતિ અને પરંપરા પર આધારિત વર્ષો જૂના સંબંધો છે. બંને દેશો વચ્ચે અનેક ક્ષેત્રોમાં સહયોગનો સંબંધ પણ છે. આ મુલાકાત મોરિશિયસ સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવાની તક બની રહેશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આધુનિક યુદ્ધની બદલાતી પરિસ્થિતિઓ સાથે તાલમેળ જાળવી રાખવા માટે ઉચ્ચતમ ટેકનોલોજી અપનાવવા પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે દેશ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ऐसी बात है कि जब पूरी दुनिया बदल रही है तो डिफेंस सेक्टर भी इस बदलाव से अछूता नहीं रह सकता है. जहां तक भारत की बात है तो कुछ ऐतिहासिक कारणों से हम आधुनिक हथियारों के मामले में और डिफेंस सेक्टर में टेक्नोलॉजी के मामले में कुछ हद तक पीछे रह गए थे, लेकिन अब स्थितियां तेजी से बदल रही हैं. भारत बेहद तेज गति से डिफेंस सेक्टर में सेल्फ रिलायंस की ओर अपने कदम आगे बढ़ा चुका है. શ્રી સિંહે કહ્યું કે દેશ હથિયારોનો નિકાસ કરી રહ્યો છે, જે તે એક સમયે આયાત કરતો હતો. તેમણે આનો શ્રેય જાહેર અને ખાનગી ક્ષેત્ર, શિક્ષણવિદો અને ઇનોવેટર્સના સંયુક્ત પ્રયાસોને આપ્યો હતો. ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય સુરક્ષા બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર મૂકવાની સાથે મુખ્ય સુરક્ષા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ બેઠકનો ઉદ્દેશ્ય જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટેની વ્યૂહરચનાઓની સમીક્ષા કરવાનો છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી અને અન્ય અધિકારીઓ આ બેઠકમાં હાજર છે. કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓના ઘરો અને વેપારી સંસ્થાઓ, મંદિરો અને ધાર્મિક સ્થળો પર હુમલા અને હિંસાની ઘટનાઓને ગંભીરતાથી લીધી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે આજે રાજ્યસભામાં જણાવ્યું કે સરકારે આ ઘટનાઓ પર પોતાની ચિંતા બાંગ્લાદેશ સરકારને પણ કરી છે. શ્રી સિંહે જણાવ્યું કે બાંગ્લાદેશ સરકારે લઘુમતી સંબંધિત હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં 70 લોકોની ધરપકડ કરી છે અને 88 કેસ નોંધ્યા છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સરકારની પ્રાથમિક જવાબદારી લઘુમતીઓ સહિત બાંગ્લાદેશના તમામ નાગરિકોના જીવનની સુરક્ષા કરવાની છે. માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ગ્રીન હાઇવે પોલિસી 2015 મુજબ તમામ નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં 62,000 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગોમાં રોપાઓ વાવવામાં આવ્યા છે. શ્રી ગડકરીએ આજે લોકસભામાં જણાવ્યું કે ગ્રીન હાઇવે નીતિ વૃક્ષારોપણ, નર્સરી વિકાસ, જાળવણી અને સંબંધિત પ્રવૃત્તિઓ દ્વારા નોંધપાત્ર સંખ્યામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન કરશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે આજે જણાવ્યું કે સરકાર એવા રાજ્યો સાથે મળીને કામ કરી રહી છે જ્યાં ગ્રામીણ પરિવારોને હજુ સુધી 100% નળના પાણીના જોડાણો પૂરા પાડવામાં આવ્યા નથી. નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં શ્રી પાટીલે કહ્યું કે હજુ પણ 4 કરોડ ઘર એવા છે કે જેમની પાસે નળના પાણીના જોડાણ નથી. મંત્રાલયે સંબંધિત રાજ્યો સાથે ચર્ચા કરી નળના પાણીના જોડાણની જોગવાઈને ઝડપી બનાવવા વિનંતી કરી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ ICC આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજન અંગે સમજૂતી કરી છે. આ સમજૂતી મુજબ 8 ટીમોની આ ટૂર્નામેન્ટ માટે ભારતની મેચો પાકિસ્તાનને બદલે તટસ્થ દેશમાં યોજવામાં આવશે. ભારત ICC ટૂર્નામેન્ટની યજમાની કરે છે ત્યારે પાકિસ્તાનની મેચો પણ ભારતની બહાર યોજાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ડોક્ટર આંબેડકર પર કરેલી ટિપ્પણીને કારણે આજે બીજા દિવસે પણ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. ભારતીય જનતા પાર્ટી આજે સંસદમાં બંને પક્ષના સાંસદોએ થયેલી ઇજાઓને કારણે રાહુલ ગાંધી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. કોંગ્રેસે પણ વળતી ફરિયાદ કરી. રાજ્યસભાના ઉપસભાપતિએ અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો. વિદેશ સચિવ વિક્રમ મિસ્રી આવતીકાલથી મોરિશિયસની 3 દિવસની સત્તાવાર મુલાકાતે.
અને આઈસીસીએ આવતા વર્ષે પાકિસ્તાનમાં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટની આયોજન અંગે સમજૂતી કરાર.